ચૂંટણી એટલે લાખો લોકો, હજારો બૂથ, એક જબરદસ્ત વ્યવસ્થા. પણ આ બધી દોડધામની શરૂઆત ક્યાંથી થાય છે? ક્યારેય વિચાર્યું છે? એ થાય છે એકદમ શાંતિથી, એક ટેબલ પર, એક વ્યક્તિ સાથે. તો ચાલો આજે આપણે એ જ વ્યક્તિની દુનિયામાં જઈએ, જે દરેક મતદારને સૌથી પહેલા મળે છે, પ્રથમ મતદાન અધિકારી. કહી શકાય કે બૂથના અસલી ગાર્ડિયન. તો આ આખી વાત એક મોટા સવાલથી શરૂ કરીએ. એક મજબૂત લોકશાહીનો પાયો એ કોણ નાખે છે? શું એ નેતાઓ છે? કે પછી મતદારો પોતે? કે પછી એ પડદા પાછળનો હીરો જે સુનિશ્ચિત કરે છે કે દરેક મત, દરેક અવાજ એકદમ ઈમાનદારીથી અને યોગ્ય રીતે નોંધાય? ચાલો આનો જવાબ શોધીએ. અને એ જવાબ આપણને સીધો લઈ જાય છે પ્રથમ મતદાન અધિકારી પાસે. શોર્ટમાં કહીએ તો PO1. એમને ખાલી એક અધિકારી ના સમજતા, એ તો એ વ્યક્તિ છે જે મતદાન પ્રક્રિયાની શુદ્ધતાના પહેલા દરવાજા પર એકદમ અડીખમ ઊભા છે. તો એમનું મુખ્ય કામ શું છે? એકદમ સિમ્પલ અને ક્લિયર. દરેક મતદારની ઓળખ પાક્કી કરવી, અને બીજું, મતદારોના સત્તાવાર રજિસ્ટર એટલે કે ફોર્મ 17A ને સાચવવું. અને સાંભળો, આ કોઈ સામાન્ય કાગળ નથી, આ તો એ દિવસનો જીવંત ઇતિહાસ છે. એમનું કામ છે ને એ સવારે 7 વાગે શરૂ નથી થતું. ના, એક પણ મતદાર બૂથમાં પગ મૂકે એના કલાકો પહેલાં જ PO1ની અસલી તૈયારી શરૂ થઈ જાય છે. અને આ એવી તૈયારી છે જે આખા દિવસની પ્રક્રિયાને પાણીના પ્રવાહ જેવી એકદમ સ્મૂધ બનાવી દે છે. જુઓ આ ચેકલિસ્ટ. આ કોઈ સામાન્ય લિસ્ટ નથી, આ તો એક પરફેક્ટ દિવસ માટેનું આખું પ્લાનિંગ છે. મતદાર યાદીનો એક એક અક્ષર ચેક કરવો, ફોર્મ 17A પાના તૈયાર કરવા, પેન, શાહી, સ્ટેમ્પ બધું જ હાથવગું રાખવું, અને બેઠક વ્યવસ્થા પણ એવી રીતે ગોઠવવી કે કોઈને પણ તકલીફ ના પડે, બધું જ એકદમ ચોકસાઈપૂર્વક. અને જેવી ઘડિયાળમાં મતદાનનો સમય થાય, બસ અસલી એક્શન શરૂ. હવે PO1 દરેક મતદાર સાથે સીધા સંપર્કમાં આવે છે. આ એક ક્ષણ છે જ્યાં લોકશાહી કાગળ પરથી ઉતરીને હકીકત બને છે. આ આખી પ્રક્રિયા છે ને એ 4 શક્તિશાળી સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલાં ID ચેક કરવી, પછી વિગતો મોટેથી બોલવી, રજિસ્ટરમાં સહી લેવી, અને છેલ્લે આગળ વધવા માટે સ્લિપ આપવી. દેખાવમાં સરળ લાગે છે, પણ દરેક સ્ટેપનું પોતાનું એક આગવું મહત્વ છે. આ 4માંથી પહેલું પગલું એ સૌથી અગત્યનું છે, ઓળખની ચકાસણી. સમજી લો કે આ એક એવું ફિલ્ટર છે જે પાક્કું કરે છે કે માત્ર અને માત્ર સાચો મતદાર જ મત આપી શકે. આ PO1ની સૌથી મોટી અને ગંભીર જવાબદારી છે, એમાં કોઈ બે મત નથી. તો ચકાસણી માટે શું જોઈએ? સારું, મતદાર પોતાનો EPIC એટલે કે વોટર ID કાર્ડ બતાવી શકે. પણ માની લો કે એ નથી, તો પણ ચિંતાની કોઈ વાત નથી. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી સરકાર દ્વારા માન્ય બીજા કોઈ પણ ફોટો ID પ્રૂફથી પણ કામ ચાલી જાય છે. તો આ આખી પ્રોસેસ થાય છે કેવી રીતે? PO1 મતદાર યાદીમાં આપેલું નામ અને નંબર, અને મતદારના હાથમાં જે ID કાર્ડ છે એના પરનો ફોટો અને નામ, આ બંનેને એકબીજા સાથે સરખાવે છે, એકદમ ધ્યાનથી. આ એક એવી ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા છે જ્યાં ભૂલને કોઈ જગ્યા જ નથી. એકવાર ઓળખ પાકી થઈ જાય પછી આવે છે પારદર્શિતાનો વારો. PO1 મતદારનું નામ અને એમનો યાદીનો ક્રમાંક મોટેથી બોલે છે. આ કોઈ જાહેરાત નથી હોતી, પણ એક રિયલ ટાઈમ ઓડિટ જેવું છે, જેથી ત્યાં બેઠેલા તમામ પાર્ટીના એજન્ટ પણ સાંભળી શકે અને એમને પણ ખાતરી થઈ જાય. અને હવે સૌથી નિર્ણાયક મુદ્દો, ફોર્મ 17A પર મતદારની સહી અથવા અંગૂઠાનો નિશાન લેવામાં આવે છે. અને આ માત્ર એક સહી નથી. સમજી લો કે આ એ વાતનો પાક્કો પુરાવો છે કે વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. આ સાથે એ એક કાયદાકીય દસ્તાવેજ બની જાય છે. છેલ્લે PO1 મતદારને એક નાનકડી સ્લિપ આપે છે. આ સ્લિપ એમના માટે ગ્રીન સિગ્નલ જેવી છે. એ બતાવે છે કે ભાઈ પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂરો થઈ ગયો, અને હવે તેઓ બીજા મતદાન અધિકારી એટલે કે PO2 પાસે આંગળી પર શાહી લગાવવા માટે જઈ શકે છે. પણ શું દરેક વખતે બધું આટલું સીધું અને સરળ હોય છે? ના, બિલકુલ નહીં. ક્યારેક એવી સિચ્યુએશન્સ આવે છે જે PO1ની સૂઝબૂઝ અને ધીરજની ખરી કસોટી કરે છે. ચાલો આવી જ કેટલીક રસપ્રદ પરિસ્થિતિઓ પર નજર કરીએ. વિચારો તો, કોઈ એજન્ટ અચાનક ઊભો થઈને મતદારની ઓળખ પર જ સવાલ ઉઠાવ્યા. આને કહેવાય ચેલેન્જડ વોટ. હવે આવી નાજુક સ્થિતિમાં PO1 એ કોઈ દલીલમાં નથી ઉતરવાનું. એમણે તરત જ પ્રિસાઇડિંગ ઓફિસરને જાણ કરવાની હોય છે, અને પછી એ નિયમ મુજબ આખો મામલો સંભાળી લે છે.
અને આ તો એનાથી પણ વધારે રસપ્રદ છે, ટેન્ડર્ડ વોટ. કલ્પના કરો કે કોઈ મત આપવા આવે અને ખબર પડે કે એમના નામે તો કોઈ બીજું જ મત આપીને જતું રહ્યું છે. તો શું એમનો મત વેડફાઈ ગયો? ના, એના માટે ખાસ પ્રક્રિયા છે, જેનાથી એમનો મત પણ ગુપ્ત રીતે નોંધવામાં આવે છે. સિસ્ટમમાં કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે જુઓ. પછી આવે છે પ્રોક્સી વોટ, એટલે કે જ્યાં કોઈ વ્યક્તિ બીજાના વતી મત આપે છે. આમ તો આ બહુ ઓછા કિસ્સાઓમાં, જેમ કે સૈનિકો માટે શક્ય બને છે. અહીં PO1ની નજર બાજ જેવી તેજ હોવી જોઈએ. એમણે પાક્કું કરવું પડે કે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ એકદમ ઓરિજિનલ અને માન્ય છે. આ બધી જ પ્રોસેસ, આ બધા જ નિયમો, એ બધાના કેન્દ્રમાં એક જ સિદ્ધાંત છે. એક એવો વિચાર જે PO1ની દરેક એક્શનને દિશા આપે છે. અને એ સિદ્ધાંત છે નિષ્પક્ષતા. સંપૂર્ણ નિષ્પક્ષતા જાળવવી. આ શબ્દો સીધા ચૂંટણી પંચની ગાઈડલાઇન્સમાંથી આવે છે. અને આ કોઈ સલાહ નથી, આ એમના કામનો પાયાનો નિયમ છે, એકદમ ગોલ્ડન રૂલ. એમની વફાદારી કોઈ પક્ષ કે ઉમેદવાર સાથે નહીં, પણ માત્ર અને માત્ર લોકશાહી પ્રક્રિયા સાથે જ હોય છે. અને આ નિષ્પક્ષતા એમના વર્તનમાં દેખાવી જ જોઈએ. જેમ કે દરેક મતદાર સાથે શાંતિ અને સન્માનથી વાત કરવી, કોઈની સાથે દલીલ નહીં, કોઈનો પક્ષ નહીં, કોઈને પણ મત આપતા ગેરકાયદેસર રીતે ન રોકવા, અને સૌથી અગત્યનું, કોઈપણ પક્ષ પ્રત્યે પોતાનો ઝુકાવ બિલકુલ ન બતાવવો. આ બધું જ પ્રક્રિયાને વ્યવસ્થિત અને સરળ રાખે છે. દિવસના અંતે જ્યારે મતદાનનો સમય પૂરો થાય, ત્યારે પણ PO1નું કામ પત્યું નથી હોતું. ના, હજુ બાકી છે. હવે વારો છે દિવસભરની મહેનતનો હિસાબ કિતાબ કરવાનો અને એને એકદમ સુરક્ષિત રીતે સીલ કરવાનો. મતદાન પૂરું થયા પછી PO1 સૌથી પહેલાં શું કરે? ફોર્મ 17A કરેલી દરેક નોંધને ફરીથી ધ્યાનથી તપાસે છે. પછી આ મહત્વપૂર્ણ રજિસ્ટર અને મતદાર યાદીની નિશાન કરેલી કોપી, આ બંને વસ્તુઓને સુરક્ષિત રીતે પ્રિઝાઇડિંગ ઓફિસરને સોંપી દે છે. બસ આ સાથે જ એ દિવસના લોકતાંત્રિક રેકોર્ડને સીલ કરી દેવામાં આવે છે. તો આખી વાતનો સાર શું છે? એક અધિકારી જે દરેક મતની શુદ્ધતાનું રક્ષણ કરે છે, અને એ જ મત જે એક મજબૂત લોકશાહીનો પાયો બને છે. પ્રથમ મતદાન અધિકારીની ભૂમિકા ભલે પડદા પાછળની લાગે, પણ સાચું કહું તો એમના વગર લોકશાહીનો આ ભવ્ય શો શક્ય જ નથી. તો હવે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ચૂંટણીની આટલી મોટી અને જટિલ પ્રક્રિયામાં એક વ્યક્તિની આ ભૂમિકાને આટલી નજીકથી સમજ્યા પછી શું એક વ્યક્તિની તાકાત વિશેનો આપણો દૃષ્ટિકોણ બદલાય છે ખરો? વિચારવા જેવી વાત છે.